હજુ પણ ખાડીપુરની સ્થિતિ જેમની તેમ છે। 48 કલાકથી ખાડીપુરના પાણી ઓસર્યા નથી। ઘર દુકાનોમાં હજુ પણ 6 થી 7 ફૂટ પાણી ભરાયેલા છે। ખાડી પાસેનો ડામરનો રોડ પણ બેસી ગયો છે। તો ખાડીપુરનું જે પાણી છે તે લોકોના ઘરોમાં ફરી વળ્યું છે અને ઘર અને દુકાનોમાં 7-7 ફૂટ પાણી ભરાયેલા છે। ખાડી પાસેનો ડામરનો રોડ પણ બેસી ગયો છે। ત્યારે ખાડીપુરની જે સમસ્યા છે તેનું કોઈ જ સોલ્યુશન આવતું નથી। ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં સુરતમાં ખાડીપુરના જે પાણી છે તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યું। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠી ખાડી પાસેના સીધા દ્રશ્યો છે, જ્યાં મીઠી ખાડી ઓવરફ્લો થતાં અહીં 10 થી 12 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાયા હતા અને હાલમાં પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો જે દુકાનો છે તે જે ઘર છે તેમાં પણ હજી પણ 5 થી 7 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાયા છે। લોકો પોતાના જ ઘરમાં નજરકેદ હોય તેવા જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। સાથોસાથ વાત કરીએ તો આપ જોઈ શકો છો જે દુકાનો આવી છે તે દુકાનો અડધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। 15 દિવસની અંદર બીજી વખત જે ખાડીપુર છે તે ખાડીપુર જોવાનો વારો આવ્યો છે। હજી સુધી આ તમામ એવા લોકો છે જેમને અગાઉ જ્યારે ખાડીપુર આવ્યું હતું ત્યારે જે કેસ્ટ્રોલ મળવી જોઈએ તે કેસ્ટ્રોલ મળી ન હતી, ત્યારે ફરી આ વખતે લોકોએ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે મારી બીજી તરફ ખાસ કરીને જે સ્મશાન ગૃહ તરફ જવાનો જે રસ્તો છે આપ જોઈ શકો છો। સ્મશાન ગૃહ તરફ જવાનો રસ્તો પણ અંદાજિત 8 થી 9 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અહીં છતી થઈ છે। અત્યાર સુધી 2700થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વધારાનો જે ચાર્જ છે તે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર મિલિંદ તોરવણેને પણ આપવામાં આવ્યો છે। મિલિંદ તોરવણે દ્વારા જે શાલિની અગ્રવાલ છે હાલના મ્યુનિસિપલ કમિશનર છે એમ નાગરાજન, તેમની સાથે વિઝિટ પણ કરવામાં આવી હતી। આપ જોઈ શકો છો હાલમાં મોટા જે વોટર પંપ છે તેમના દ્વારા જે પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ છે તે આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। જે રીતે પાણીનો વહેણ હતો જેને કારણે આખો જે રસ્તો છે તે રસ્તો તૂટી ગયો છે અને મુખ્ય જે દિવાલ છે તે જ બચી છે। આખો જે ડામરનો જે રોડ છે તેની શું હાલત થઈ છે તે આપના સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરીશ। ભારે નુકસાન છે। સુરત મહાનગરપાલિકાના પાપે લોકોએ અહીં સહન કરવાનો વારો આવ્યો છે। 15 દિવસમાં બે વખત ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। ત્યારે લોકોની એક જ માંગ છે કે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમને નુકસાની વળતર ચૂકવવામાં આવે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરતમાં સારોલી ગામના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું। ફસાયેલા લોકોને મિનરલ વોટરની બોટલ્સ અપાઈ છે। લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા પાલિકાની ટીમ કામે લાગી છે। તો છેલ્લા 3 દિવસથી અહીંયા લોકો ફસાયેલા છે અને પાણી વગર તરસ્યા રહ્યા છે, ત્યારે તેમને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તો ફ્લેટમાં પણ પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। ત્યારે લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે, પાણીની બોટલ્સ આપવામાં આવી રહી છે। અમદાવાદ